સાંસદ ખેલ મહોત્સવ 2025 આ વર્ષે વલસાડમાં યોજાશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા દર વર્ષે મેજર ધ્યાનચંદજી જન્મ જયંતિની ઉજવણી થશે અને તે નિમિત્તે નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરવામાં આવશે। આ નિમિત્તે સાંસદ ખેલ મહોત્સવ પણ યોજાય છે। દેશભરમાં તમામ લોકસભા મત વિસ્તારમાં યોજાતા सांसद खेल महोत्सव आ वर्षे वलसाड जिल्लामां योजाशे અને આ વર્ષે યોજાનાર सांसद खेल महोत्सवની વિગતવાર માહિતી सांसद ધવલ પટેલ આપી। सांसद खेल महोत्सव 2025 માટે 29મી ઓગસ્ટથી 20મી સપ્ટેમ્બર સુધી રજીસ્ટ્રેશન કરવામાં આવશે અને આ રજીસ્ટ્રેશન બાદ 21 સપ્ટેમ્બરથી 25 ડિસેમ્બર સુધી વિવિધ રમતોનું આયોજન થશે। આ રમત મહોત્સવની ફાઇનલ 25 ડિસેમ્બર એટલે કે ભારત રત્ન અટલ બિહારી વાજપેયીજીની જન્મ જયંતિના રોજ યોજાવાની છે અને આ सांसद खेल મહોત્સવ અંતર્ગત વિવિધ પ્રકારની 11 રમતોનો સમાવેશ કરવામાં આવ્યો, જેમાં હોકી, એથ્લેટિક્સ, ખોખો, મેરેથોન, વોલીબોલ, રસ્સાખેંચ, કરાટે, યોગાસન, ફૂટબોલ અને ક્રિકેટ જેવી રમતો રમાડવામાં આવશે। 29મી ઓગસ્ટ જે આપણા મેજર ધ્યાનચંદજીનો જન્મતિથિ છે એને પૂરા ભારત દેશની અંદર નરેન્દ્ર મોદી સાહેબની કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર મળીને નેશનલ સ્પોર્ટ્સ ડે તરીકે ઉજવે છે અને નરેન્દ્ર મોદી સાહેબ જ્યારથી મુખ્યમંત્રી હતા અને પછી પ્રધાનમંત્રી બન્યા હંમેશા ખેલને મહત્વ આપતા રહી છે। એના માટે જ પૂરા દેશભરમાં અલગ અલગ ખેલના ટુર્નામેન્ટ કરાય છે। પહેલા ખેલો ગુજરાત અને પછી ખેલો ભારત, એના જ પૂરું सांसद खेल महोत्सव पूरा भारत देश में मनावे छे ने आज एक साथे बधा सांसदोए आज पोर्टलનું શુભારંભ કર્યું છે અને રજીસ્ટ્રેશન ઓન કર્યું છે। એમાં આપણે વલસાડ ડાંગ લોકસભામાં પણ આપણે અલગ અલગ ખેલ એમ કરીને 11 ખેલ ટોટલ ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં રમાડવાના છે। રજીસ્ટ્રેશન 29મી ઓગસ્ટથી લઈને 20મી સપ્ટેમ્બર લગીને રજીસ્ટ્રેશન પોર્ટલ ઓપન છે, જ્યાં ખેલાડીઓ અલગ અલગ પ્રતિયોગિતામાં રજીસ્ટર કરી શકશે। પછી 21મી સપ્ટેમ્બરથી 25મી ડિસેમ્બર લગીને બધા ખેલ રમાશે ને 25મી ડિસેમ્બરે એક સાથે પૂરા ભારત દેશનું ગ્રાન્ડ ફિનાલે થશે, તેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ વર્ચ્યુઅલી ઉપસ્થિત રહેશે। આનો મુખ્ય હેતુ આપણા જે સ્પોર્ટ્સ ટેલેન્ટ છે એને કઈ રીતના ઉપર લાવી શકે, કઈ રીતના એમને પ્રોત્સાહન આપી શકે, એના માટે પૂરું પ્રાધાન્ય આપવાના છે। એમના માટે જે પણ એમને હેલ્પ જોઈએ, જે સારા સ્પોર્ટ્સમેન છે એને આઈડેન્ટિફાઈ કરીને ચાહે એમને સ્કિલ આપવાની હોય, સારી ટ્રેનિંગ આપવાની હોય, ડાયટ આપવાનું હોય કે પછી એમને સ્ટાઇપન્ડ પૈસાની પણ જરૂરત હોય તો એ કઈ રીતના આપણે પૂરી પાડી શકીએ। અને એની સાથે 2030માં કોમનવેલ્થ ગેમ્સ આવે છે અને 2035માં ઓલિમ્પિક્સ ગેમ આવે છે। એના માટે તૈયારી ભાગરૂપે આ सांसद खेल મહોત્સવ બહુ મોટી ભૂમિકા નિભાવવાની છે। તો તમારા ચેનલના માધ્યમથી હું દરેક જે સ્પોર્ટ્સ પર્સન જે સ્પોર્ટ્સમાં રુચિ રાખે છે એમને હું અપીલ અને અનુરોધ કરું છું કે તમે આ પોર્ટલ પર રજીસ્ટર કરાવીને મોટી માત્રામાં આ સ્પોર્ટ્સ ટુર્નામેન્ટમાં ભાગ લો। એથ્લીટ છે, આદિવાસી સમાજના સારામાં સારા એથ્લીટ આવે છે, ચાહે સરિતા ગાયકવાડ હોય કે મુરલી ગાવિત હોય, એ જે રો ટેલેન્ટ છે એ રો ટેલેન્ટને આઈડેન્ટિફાઈ કરવાનું કામ આ सांसद खेल મહોત્સવ કરશે ને એક પ્લેટફોર્મ આપશે અને એના ઉપરથી સારામાં સારા ટેલેન્ટને અમે ઉપર લઈ જવાનું કામ આ सांसद खेल મહોત્સવના ભાગરૂપે કરશે।